ડભોઈ ટાવર વિસ્તારમાં દિવાળીની રોનક, પરંપરાગત માટીના કોડિયા પર ચાઇનીઝ દીવડાઓનો પડછાયો। ડભોઈ શહેરમાં દિવાળીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તેમ ઉત્સવના દિવસો નજીક આવી રહ્યા છે તેમ શહેરના મુખ્ય વિસ્તારો ખાસ કરીને ડભોઈ ટાવર વિસ્તાર રોશની અને ખરીદીના માહોલથી છલકાઈ રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી એટલે ઘરે ઘરે દીપ પ્રગટાવીને અંધકાર પર પ્રકાશના વિજયનો ઉત્સવ। આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા રાત દિવસ મહેનતથી બનાવેલા માટીના કોડિયા અને દીવડાઓ લઈને વેપારીઓ ટાવર વિસ્તારમાં પોતાના પથારા લગાવીને બેઠા છે। પરંતુ આ વર્ષે પણ ચિંતાનું સૂર। વર્ષોથી દિવાળીના પર્વની ઓળખ એવા આ પરંપરાગત માટીના દીવડાઓનું વેચાણ આ વખતે પણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ બજારમાં ચાઇનીઝ દીવડાઓ અને રોશનીથી વધતી માંગ। પ્રજાપતિ સમાજના કારીગરો જેઓ માટીને કલાત્મક રૂપ આપીને સુંદર કોડિયા તૈયાર કરે છે, તેઓની મહેનત પર જાણે આ ચાઇનીઝ આકર્ષણનો પડછાયો પડી રહ્યો છે। ચાઇનીઝ દીવડાઓનું આકર્ષણ વેપારીઓ અને ગ્રાહકોનું કહેવું છે કે માટીના સાદા દીવડાઓની તુલનામાં ચાઇનીઝ દીવડાઓ વધુ આકર્ષક અને વૈવિધ્યસભર ડિઝાઇનમાં ઉપલબ્ધ છે। તેમાં આવતી ઝળહળતી રોશની, વિવિધ રંગો અને ઓછી કિંમત ગ્રાહકોને તરત આકર્ષે છે। આકર્ષણના કારણે લોકો પરંપરાગત માટીના કોડિયાને બદલે ચાઇનીઝ આઇટમ્સને વધુ પસંદ કરી રહ્યા છે, જેના પરિણામે પ્રજાપતિ સમાજ દ્વારા મહેનતથી બનાવેલા કોડિયાનું વેચાણ ઘટી રહ્યું છે। કારીગરોની વ્યથા। પ્રજાપતિ સમાજના કારીગરોએ આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે અમે રાત દિવસ માટી ગૂંથીને તેને ઘાટ આપીને એને પકાવીને આ કોડિયા તૈયાર કરીએ છીએ। આ અમારું વરસ આખાનું ગુજરાન છે, પરંતુ બજારમાં ચાઇનીઝ દીવડાઓની બોલબાલાના કારણે અમારા પરંપરાગત કોડિયાનું વેચાણ ઘટ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે લોકો વોકલ ફોર લોકલના વિચારને અપનાવી દેશમાં બનેલા અને પર્યાવરણને અનુકૂળ એવા માટીના કોડિયા ખરીદે, જેથી અમારી કારીગરી ટકી રહે અને પરંપરા જળવાઈ રહે તેવી અપીલ કરવામાં આવી છે।